હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મૂસિયા મચ્છી. અહીં મેં મચ્છીને ધોઈને સાફ કરી લીધી છે અને એક તપેલું મૂકી લીધું છે. તેમાં આપણે તેલ નાખીશું. તેલ નાખ્યા બાદ અહીં મેં લીલો મસાલો નાખી દીધો છે. લીલો મસાલામાં મેં લઈ લીધો છે આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ. મસાલો થોડો લાલ થાય એટલે આપણે એમાં નાખીશું મરચાંની ભૂકી 2 ચમચી, હળદર 1 ચમચી અને ગરમ મસાલો 2 ચમચી. અને પછી એને થોડું આપણે લાલ થવા દેવાનું છે. થોડો મસાલો શેકાઈ જાય એટલે આપણે એમાં નાખીશું મચ્છી. અહીં મચ્છી મેં ધોઈને સાફ કરી લીધી હતી, તો આપણે એમાં મચ્છી નાખીશું અને ચમચા વડે મસાલો બરાબર મિક્સ કરી લઈશું. મસાલો મચ્છીમાં બરાબર મિક્સ થઈ ગયો છે. પછી આપણે એમાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું. મીઠું નાખ્યા બાદ આપણે બરાબર એને મિક્સ કરી લઈશું. અહીં મીઠું અને મસાલો બરાબર મિક્સ કરી લીધો છે અને હવે આપણે નાખીશું એમાં આંબલીનું પાણી. મચ્છી બનાવે ને આંબલીનું પાણી ન નાખે તો મચ્છીનો જે સ્વાદ હોય તે અલગ જ કંઈ ટેસ્ટમાં અલગ લાગે છે, એટલે આંબલીનું પાણી નાખવું જરૂરી છે. અહીં મેં થોડી આંબલી લીધી છે, તેને પાણી નાખીને ચોળી લીધી છે બરાબર. ચોળી લીધા બાદ એને આપણે નાખીશું શાકમાં. આ રીતે આપણે એમાં શાકમાં નાખી દઈશું. શાકમાં નાખ્યા બાદ આપણે એને થોડું મિક્સ કરી લઈશું. શાકમાં થોડો ઉકાળ આવે એટલે આપણે એના ઉપર થાળી ઢાંકી દઈશું. થાળી ઢાંક્યા બાદ 5 જ મિનિટમાં આપણું શાક થઈને રેડી થઈ જશે. અહીં આપણું શાક રેડી થઈ ગયું છે અને ઉપરથી આપણે દાણા નાખીશું. મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરવાનું ભૂલશો નહીં.